ચેપ્ટર 3માં પહેલો ક્વેશ્ચન છે સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ સમજાવો. તો સાટા પ્રથા એટલે કે એને વસ્તુ વિનિમય પ્રથા પણ કહેવાય છે. સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. સાટા પ્રથાની મર્યાદાઓ: જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પહેલાં ઘઉંના બદલામાં ચોખા મેળવવા, ચોખાના બદલામાં કાપડ મેળવવું જે સહેલું હતું તે હવે ન રહ્યું. કારણ કે જેની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂરિયાત નથી અને જેની પાસે ચોખા હતા તેને કાપડના બદલામાં ચોખા આપવા હતા. પરંતુ જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પરંતુ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુઓનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી પડી. સેકન્ડ છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓ પડતી. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરીને ચપ્પલ કાપડ મેળવે, પરંતુ દિન પ્રતિદિન ઉત્પાદન વધતા વધેલા ઘઉંને સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો. ત્રીજું છે મૂલ્યના માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક જગતમાં આર્થિક વસ્તુઓ અને સેવાઓના મૂલ્યના માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવો હતો ત્યાં સુધી બરાબર હતું, પરંતુ હવે ચોખાની સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો નક્કી કરવો મુશ્કેલ હતો. દાખલા તરીકે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું અઘરું બન્યું. આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલીના લીધે, મૂલ્યના માપનની મુશ્કેલીના લીધે, મૂલ્યના સંગ્રહની મુશ્કેલીના લીધે વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો.